દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે। એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે અને પવનની દિશા સારી હશે। એટલે જે પતંગ રસિકો છે એના માટે સૌરાષ્ટ્રની અંદર પણ આ સારા સમાચાર ગણી શકાય। પવનની દિશા અને ગતિ છે એ સારા રહેવાના છે, જેથી કરીને પતંગ રસિકો માટે ખૂબ આ પર્વ છે એ ઉત્સાહભર્યો અને આનંદભર્યો રહે તેવી એક અત્યારે અમને અનુકૂળતા દેખાઈ રહી છે।